હેલો એવરીવન, મારું નામ દર્શના ભાડલિયા છે. બાટવા વિસ્તારમાં આપણે સાયન્સની વાત કરીએ તો એક બ્લેસિંગ જેવું છે. જે વાલીઓની આર્થિક પરિસ્થિતિ સારી છે તે પોતાના બાળકોને જૂનાગઢ તથા રાજકોટ જેવા સેન્ટરમાં સાયન્સ માટે મોકલે છે, પરંતુ જે વાલીઓની આર્થિક પરિસ્થિતિ મધ્યમ હોય છે તેના માટે પરિશ્રમ સ્કૂલ સાયન્સની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. ત્યારબાદ આપણે સાયન્સ ટીમની વાત કરીએ તો રાજકોટ અને જૂનાગઢ જેવા જ મોટા સેન્ટરોમાંથીને સાયન્સ ટીમ અહીંયા આવે છે અને તેની જ મેથડથી ને એ જ સિસ્ટમથી સાયન્સ ટીમ અહીંયા સાયન્સ ભણાવે છે. ત્યારબાદ આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની વાત કરીએ તો જી, નીટ, ગુજકેટ જેવી પરીક્ષાઓની તૈયારી વિનામૂલ્યે કરાવાય છે અને જેથી કરીને ટ્યુશન માટે બહાર જવાની જરૂર રહેતી નથી. ત્યારબાદ આપણે સ્કૂલની ફેસિલિટીની વાત કરીશું તો એ ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા માટે વિદ્યાર્થીઓને એક ઘરથી સ્કૂલ અને સ્કૂલથી ઘર સમયસર પહોંચાડી શકે છે. અને ત્યારબાદ આપણે પ્રેક્ટિકલ લેબની વાત કરીશું તો એમાં કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી જેવા કઠિન વિષયોને સહેલાઈથી સમજી શકાય છે. અંતે તો હું એટલું જ કહીશ કે બાટવામાં સાયન્સ તો ફક્ત પરિશ્રમ સ્કૂલમાં જ.